સ્થાનિક ઉમેદવાર આપો, સ્થાનિક ઉમેદવાર આપો, બાબુલાલ પંડ્યા દદલિયાના વતની છું. તાલુકા પંચાયતમાં ડેલિગેટની દદલિયા સીટમાં ઉમેદવાર અમે 6 હતા, એમાં હું પણ હતો. અમે ભાજપના સક્રિય કાર્યકર્તા છીએ. છેલ્લા સુધી મારી વાત આખા ગામમાં આજુબાજુ બધી જગ્યાએ મારું નામ જ લેવાતું હતું અને બધા લોકો ચાહીને અમારું ગામ એટલા ઉત્સાહ હતો કે અમે બધા એક થઈ અને ચૂંટણી લડત અને સારું પરિણામ આવત. પણ અમારા ગામમાં 6 જણાનો મારા સુધી અમને ટિકિટ નથી આપી અને બીજા ઉમેદવાર બહારના આવ્યા છે. માટે અમે બધા માગણી એવી કરીએ છીએ કે અમારા આમથી કોઈ એક ભાઈને ટિકિટ આપો અને અમે દદાલિયાના પ્રોપર વ્યક્તિને ટિકિટ આપી તો બહુ સારું રહેશે. ઘટતું કરવા વિનંતી. હાલ જે ટિકિટ આપવામાં આવી છે કોણ છે અને શું કામ કરે છે? એ રાહુલભાઈ ટિન્ટોના વતની છે અને તે કોન્ટ્રાક્ટર છે પોતે. હું મહેન્દ્ર ચમાર, ગામ જંબુસર, મોડાસા તાલુકા દધાલિયા સીટ નંબર 3 ઉપર અમે ઉમેદવારી કરેલ છે. ઉમેદવારમાં અમે લગભગ 6 કે 7 જણાએ અમે માગણી કરી હતી ને અમે સક્ષમ હતા બધા લડવા માટે, બરાબર ને. અમે કમનને લઈને ચાલીએ છીએ. છતાંય અમારા ઉપરથી નેચરથી અમારા કોઈનું પણ નામ આપ્યું નથી. દધાલિયાના આયાત ઉમેદવાર લાયા છે. હવે અમારા આજુબાજુના 9 ગામમાં અને 7 બૂથ ઉપર નારાજગી છે ફૂલ કે ભાઈ નીચે સ્થાનિક જ ઉમેદવાર જોઈએ ને. તો કમલમમાં જગદીશભાઈ પ્રમુખ સાહેબે આપણે ત્યોતરે પણ એવી જાહેરાત કરી છે કે જે વોર્ડમાં જેને પણ વોટ પડતો હોય ને જેનો વોટ હોય એને જ ટિકિટ આપી. છતાંય કઈ રીતે શું થયું છે એની અમને ખબર નથી. પણ અમારી એટલી બધી લાગણી દુભાઈ છે તો અમારે લાગણીનો માન રાખી ને જો ટિકિટનો ફેરફાર કરે ને અમારે એવું નથી 7-8 જે અમે કેન્ડિડેટ સ્થાનિક છીએ એમાંથી ગમે તે એક ઉમેદવાર જાહેર કરો અમે વધારી લેશું. મારું નામ વિજય ભટ્ટ છે. હું દદાલિયાનો રહેવાસી છું. અત્યારે કમલમની અંદર અમે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તાલુકા પંચાયતની દદાલિયા સીટ ઉપર બહારનો ઉમેદવાર મૂક્યો છે. એ જગ્યાએ દદાલિયાના 5 થી 6 ઉમેદવારોએ તાલુકા પંચાયતની સીટ લડવા માટે માગણી કરવી હતી. પણ વરિષ્ઠ લેવલથી દદાલિયાના જે 5 થી 6 ઉમેદવારોએ સીટની માગણી કરી હતી એને અવગણીને બહારના ઉમેદવારને અહીંયા થોપી દેવામાં આવ્યો છે. એનો દદાલિયા ગામ વિરોધ કરે છે અને આ બાબતે કંઈ પણ ઘટતું કરીને સીટની અંદર ફેરફાર કરી આપવા માટે અમે અરજ કરવા માટે અહીંયા કમલમ મોડાસા ખાતે ઉપસ્થિત થયા છીએ. તમને આ જગ્યાએ કમલમ આવ્યા છો તો તમને કોઈ મળ્યું અહીંયા? કમલમની અંદર અત્યારે કોઈ સત્તાધીશ છે નહીં. હમણાં પ્રમુખ સાહેબ જે ભીખાજી ઠાકોર છે એમને ફોન ઉપર વાત થઈ તો એમને અત્યારે ખાલી સાંત્વન આપ્યું છે કે હું આવું છું. હવે આગળ ઉપર શું થાય છે એ અમને કંઈ ખબર નથી. તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો તમારું શું સ્ટેપ્સ છે આગળ? જો અમારી માંગ સંતોષવામાં ન આવે તો અત્યારે તો એક જ રજૂઆત થાય કે આ સીટ જો તાલુકા પંચાયત બીજેપીની હારી જાય કે જીતી જાય એના માટે અમે કોઈ જવાબદાર નથી એવો નિર્ણય લઈ શકાય.